નારદને અભિમાન આવ્યું એટલે ભગવાન શિવ પાસે જઈને શિવને કીધું કે મહાદેવ કે લે પધારો પધારો નારદ. શું વંચિતા આવ્યા? કે વંચિતા કાંઈ નહીં, તમે જેમ કામદેવને બાળી દીધું એમ બંને જીતી લીધા. એટલે ભોળાનાથને દાંત આવ્યા એટલે કીધું ભલે મને કીધું તમે પણ વિષ્ણુ પાસે ન જાતો. આ વાત વિષ્ણુને નારદ કહેતા નહીં. હવે તો નારદને નામ જ દેવાનું હોય. નારદજી નીકળ્યા એટલે એના બે ગણોને કીધું શિવે કે નારદને હારે જાવ, એ જાહે જ વિષ્ણુ પાસે. તા સીધા વિષ્ણુ લોક ક્ષીરસાગરમાં પહોંચ્યા વિષ્ણુ પાસે. તાલ ગણો આવ્યા પાછા ભોળાનાથને કહે હશે અહીંયા ગયા, તમે અહીંયા જાઓ. ત્યાં બેઠા ને વિષ્ણુ પાસે બેઠા ને કીધું નારાયણ નારાયણ. આવો વિષ્ણુ, આવો નારદજી. કે વિષ્ણુ ભગવાન જોવો આમ તમારા ભજનને લીધે આજ બંધો એટલો બધો આમ જોવો કામને મેં જીતી લીધો. એ કે ભાઈ રહેવા ગયો નહીં જીત્યો. ઓલા ગણ પાછા આવ્યો ભોળાનાથ હાશે ને ઓલે કીધું પણ તમે નહીં રહ્યો. એ ભલે છે કીધું. એ ગણ નારદને હારે ને હારે પછી ભગવાનને થયું જોવા દે જેવા